આપણે આગલા વિડીયોમાં એ પણ જાણ્યું કે ભાદરવા મહિનામાં એટલે કે ભાદર પક્ષમાં છાશ પીવાથી શું શું નુકસાન થાય છે, પણ હા, ઘણા લોકોને છાશ પીવાની ઈચ્છા થતી હોય છે, તો તેવા લોકોએ ભાદરવા મહિના દરમિયાન છાશ પીવાની રીત શું અપનાવવી જોઈએ, શું કરવી જોઈએ તે પણ જાણીએ. મિત્રો, ખાસ કરીને છાશ પીવી તે અડધો ગ્લાસ, ઘણા લોકો માટેની વ્યાખ્યા અલગ હોય છે, એટલે કે તે અડધો લીટર, એક લીટર જેટલી છાશ પી જતા હોય છે, પરંતુ એટલી બધી છાશ નથી પીવાની. ખાસ કરીને મારા શબ્દ સાંભળજો કે તે અડધો ગ્લાસ પીવાની છે, અને સાથે અડધા ગ્લાસ છાશમાં સાથે સાકર નાખવાની છે. કેમ? કારણ કે સાકરનો ગુણ ઠંડો હોય છે, તે છાશના ગુણને તે છાશના ઉષ્ણ ગુણને, છાશના ગરમ ગુણને તે ઠંડો પાડી દે છે. અને સાથે તેમાં થોડી વરિયાળી પણ નાખવી જોઈએ. કેમ? કારણ કે વરિયાળીનો ગુણ પણ ઠંડો હોય છે, તો તે છાશના ગુણને જે છાશના ગરમ ગુણ છે તેને ઠંડો પાડી દે છે. તો સાથે છાશની સાથે થોડી સાકર અને થોડી વરિયાળી પણ નાખવી જોઈએ, અને બધું મિક્સ કરી અને તમારે પીવી જોઈએ. અને ખાસ કરીને ભાદરવા મહિનામાં છાશ રાત્રે ના પીવી જોઈએ, અને તે બપોરે પીવી તમારા માટે ખૂબ જ હિતાવહ છે. તો મિત્રો, આ વિડીયો જરૂરથી તમારા મિત્રોને શેર કરો. સૌનો આભાર.